કરી લઈએ બ્રોકરેજ હાઉસીસના રિપોર્ટ્સ પર સહયોગી તૃપ્તિ કપૂરિયા પાસેથી માહિતી લઈએ. તૃપ્તિ, ગુડ મોર્નિંગ. કયા સ્ટોક્સ આવી રહ્યા છે, સેક્ટર્સ આવી રહ્યા છે જ્યાં બ્રોકરેજ હાઉસીસના રિપોર્ટ્સ છે? આજે શરૂઆત હું ખાસ કરીને બજાજ કંપનીઓથી કરીશ. પહેલાં બજાજ ઓટોથી શરૂઆત કરી લઈએ. પરિણામ બાદ અહીંયા આપણને બર્નસ્ટેન્ડ તરફથી એક આઉટ પરફોર્મ રેટિંગનો રિપોર્ટ સાથે આપણને અહીંયા લક્ષ્યાંક તેમને 11,000 પ્રતિ શેરના તેમને આપ્યા છે. તેમનું કહેવું છે કે ક્વાર્ટર વનમાં કંપનીની સ્થિતિ જે છે અહીંયા ફરી એક મજબૂતી જોવા મળી રહી છે. કંપનીનો બિઝનેસ સ્ટેબલ જોવા મળી રહ્યો છે. એટલું જ એની વોલેટાઇલ ડિમાન્ડની વચ્ચે ડાઉનસાઇડ એક પ્રોટેક્શન આ કંપનીમાં હવે અહીંયા જોવા મળી રહ્યું છે. તે સાથે તેમનું પણ કહેવું છે કે મલ્ટી પાવર ટ્રેન પોર્ટફોલિયો અને મજબૂત એક્સપોર્ટ અને ખાસ કરીને પ્રીમિયમ સેગમેન્ટ ગ્રોથની અસાધારણ નરમાસમાં એક અહીંયા ભરપાઈ પણ અહીંયા જોવા મળી રહી છે. ખાસ કરીને તેમનું એ પણ કહેવું છે કે ઇમ્પોર્ટ ખર્ચ અને ડોલર રિયલાઇઝેશનમાં એક નરમાશ અહીંયા જોવા મળી રહી છે. બજાજ ઓટો પર સીએલએસના રિપોર્ટ પર નજર કરશું. તેમને આઉટ પરફોર્મ રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક તેમને અહીંયા ઘટાડ્યા છે અને 9,971 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે ક્વાર્ટર વનમાં એબિટ માર્જિન જે છે તે 19.7% અનુમાન મુજબ જોવા મળ્યા છે. આવક વાર્ષિક ધોરણે 5.5%નો અહીંયા ગ્રોથ જોવા મળ્યો છે. પ્રોડક્ટ મિક્સમાં પણ એક મજબૂતી જોવા મળી છે. તે સાથે તેમને પણ કહેવું છે કે લેટમ અને આસિયાનથી એક્સપોર્ટમાં એક રિકવરી અહીંયા ખાસ કરીને જોવા મળી છે. અને FY26 માટે એક્સપોર્ટ ગ્રોથ ગાઈડન્સ જે છે તે 15થી 20%ની સામે અહીંયા 10% પર તેમને આપ્યું છે. બજાજ ફાઇનાન્સ પર નજર કરશું. અહીંયા આપણને નેગેટિવ રિપોર્ટ અહીંયા આપણી સમક્ષ આવતો જોવા મળી રહ્યો છે. બર્નસ્ટેન્ડે અહીંયા અંડર પરફોર્મ રેટિંગના રિપોર્ટ આપ્યા છે. લક્ષ્યાંક તેમને 640 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે પરિણામ બાદ હાલ સુધીમાં કાઉન્ટર 9% તૂટી ચૂક્યો છે. આગળ પણ ઘટાડાની આશંકા તેઓ દર્શાવી રહ્યા છે અને તેમને પણ કહેવું છે કે કંપનીનું ક્રેડિટ કોસ્ટને સાથે સ્ટ્રક્ચરલ રિસ્ક જે છે એ વધતું જોવા મળી રહ્યું છે અને EPS ગ્રોથ છે તે લોંગ ટર્મ માટે પણ ત્યાં દબાણ જોવા મળી શકે છે. એટલે બજાજ ફાઇનાન્સ માટે ખૂબ જ એક નેગેટિવ રિપોર્ટ અહીંયા આપણે જોઈ રહ્યા છીએ. ત્યારબાદ નજર કરશું PVR આઇનોક્સ પર. SLS તરફથી આઉટ પરફોર્મ રેટિંગનો રિપોર્ટ પરિણામ બાદ આવતો જોવા મળ્યો છે. લક્ષ્યાંક તેમને 1920 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે કંપનીના ક્વાર્ટર વનમાં આવક અનુમાન મુજબ છે. ATP 8% વધ્યો છે. ટિકિટ સેલ્સમાં લગભગ વાર્ષિક ધોરણે 23%નો ગ્રોથ જોવા મળ્યો છે અને ખાસ કરીને બોલિવૂડ અને હોલિવૂડ બંને ફિલ્મોમાં GBOCમાં લગભગ 38થી 72%ની વચ્ચે વાર્ષિક ગ્રોથ જોવા મળ્યો છે અને ખાસ કરીને જુલાઈમાં પણ આ કાઉન્ટર ખૂબ જ મજબૂત જોવા મળ્યું છે અને 18 મહિનાના હાઈ એડિશન્સ ટ્રેક પર આપણને ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે. અને છેલ્લે નજર કરશું NCC પર. પરિણામ બાદ CLSA તરફથી અહીંયા આપણને એક પોઝિટિવ રિપોર્ટ અહીંયા આપણી સમક્ષ આવતો જોવા મળી રહ્યો છે. તેમને આઉટ પરફોર્મ રેટિંગ આપ્યા છે. ટાર્ગેટ 315 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે મુંબઈમાં વહેલા મોન્સૂન અને ખાસ કરીને ઉત્તર પ્રદેશના વોટર પ્રોજેક્ટ્સમાં વિલંબની ઇમ્પેક્ટ જે છે કાઉન્ટર પર જોવા મળી છે, પરંતુ બેકલોગ ગ્રોથ જે છે વાર્ષિક ધોરણે 33% પર રહ્યો છે. ખાસ કરીને કંપનીએ FY26માં ગાઈડન્સ એમને યથાવત રાખ્યું છે અને S2માં ખાસ કરીને એક્ઝિક્યુશન્સ અને માર્જિનમાં તેજીની તે અપેક્ષા રાખી રહ્યા છે અને FY26-28માં EPS અનુમાન જે છે તેમને 2 થી 5% અહીંયા ઘટાડ્યા છે. પરંતુ ઓવરઓલ વોટર સેગમેન્ટનો સૌથી વધુ એક લિક્વિડ પ્લે તરીકે આ કાઉન્ટર અત્યારે નજર આવતો જોવા મળી રહ્યો છે. એટલે એચાની ડેફિનેટલી આજે બજાજ ફાઇનાન્સ અને બજાજ ઓટો આ બંને પર જ ખાસ ફોકસ રાખવાનું રહેશે. જી તૃપ્તિ, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે. તો ખાસ કરીને આ સ્ટોક્સ આજે આપણે